જોખમમાં મૂક્યો। જમકુડી નદીમાં બેદરકારીનો એક વિડીયો વાયરલ થયો છે, જેની તસવીરો આવી રહી છે। નવા નીરના વધામણામાં ગંભીર બેદરકારી। લાઠીના મતીરાડામાં નવા નીરના વધામણા શૂટિંગ માટે બાળકો મહિલાઓને જોખમી રીતે રખાયા। ચેકડેમની જોખમી પાળ પર લોકો ઊભા રાખતા અકસ્માતનો ભય અહીંયા ઊભો થયો। સુરક્ષાના કોઈ સાધનો વગર જ અહીંયા કાર્યક્રમ યોજાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। વાહવાઈ માટે લોકોના જીવ જોખમમાં મુકાયા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। જવાબદારો સામે તંત્ર કાર્યવાહી કરશે કે નહીં, આ એક મોટો સવાલ છે। નવા નીરના વધામણા અને તેનો કાર્યક્રમ અહીંયા શૂટિંગ માટે પરમિશન આપી અને એટલા પણ ખાસા લોકો છે એ ઊભા રાખવામાં આવ્યા, જેમાં બાળકો અને મહિલાઓ પણ હતા, જેઓ જોખમી રીતે અહીંયા ઊભા રહ્યા। પબ્લિસિટી માટે જીવ જોખમમાં મૂકવાની આ પ્રકારની પ્રણાલી કેટલી યોગ્ય છે અને તેની સામે હવે શું એક્શન લેવાશે? જમકુડી નદીમાં આ બેદરકારીના જે દ્રશ્યો છે। અમરેલીથી સંવાદદાતા રાજન ઘડિયા જોડાયા છે। રાજન, આ શૂટિંગની પરવાનગી કેવી રીતે મળી અને હવે કોઈ એક્શન લેશે ખરું? પંકજ, સૌથી મોટો સવાલ જ એ છે કે આ રીતે જોખમી રીતે લોકોને પાણીની અંદર ઉતારવા, ખાસ કરીને બાળકો અને મહિલાઓને પણ આ રીતે જોખમી રીતે ઉતારી અને ડ્રોન વિડીયોથી શૂટ કરી અને વિડીયો વાયરલ કરવા કેટલી હદે જોખમી સાબિત થાય તેના દ્રશ્યો છે। સ્વાભાવિક રીતે જે રીતે વરસાદ પડ્યો તેના કારણે અનેક નદી નાળાઓ છલકાયા છે અને કેટલાક લોકો તેના નીરના વધામણા કરવા માટે પણ નીકળ્યા છે। પરંતુ ગઈકાલે જે રીતે લાઠીના મતીરાળા ગામ પાસે આવેલી જમકુડી નદીના વધામણાના બહાને જે રીતે પબ્લિસિટી સ્ટન્ટ કરવામાં આવ્યો, દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે બાળકો છે તેમને લિટરલી એવી ચેકડેમની પાળ પર ઉભા રાખવામાં આવ્યા છે કે જ્યાંથી માત્ર સહેજ પણ ભૂલ થાય તો ત્યાંથી લપસી પડે અને જીવનું જોખમ ઊભું થાય। પરંતુ આ પ્રકારના વિડીયો છે અત્યારે અમરેલી જિલ્લામાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। પંકજ જી રાજન, આભાર માહિતી આપવા માટે। સુરતમાં સામાજિક કાર્યકરની આડમાં ખંડણી રેકેટનો પર્દાફાશ થયો છે। લિંબાયત વિસ્તારમાં એક વેપારીને તેનું બાંધકામ તોડાવી દેવાની ધમકી આપી 4 લાખની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો। ફરિયાદ પ્રમાણે આરોપીએ પોતાને સામાજિક કાર્યકર તરીકે રજૂ કરી એસએમસીમાં ઓળખાણ હોવાનો દાવો કરી વેપારી પર સતત દબાણ કરતો હતો। વેપારીએ પરિવારની સલાહ બાદ લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવી। પોલીસે ફરિયાદના આધારે રઈસ અહેમદ મોહમ્મદ સફી શેખ સામે ખંડણી અને ધમકીની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી। પોલીસ હાલમાં આરોપી દ્વારા કરવામાં આવેલા કોલ રેકોર્ડ, વોટ્સએપ ચેટ, સીસીટીવી સહિતના ટેકનિકલ પુરાવાઓના આધારે સમગ્ર રેકેટની તપાસ કરી રહી છે। તો સુરતમાં વેપારી પાસેથી 4 લાખની માંગણી, એસએમસીથી બાંધકામ તોડાવ્યાની ધમકી, લિંબાયત પોલીસે ખંડણી અને ધમકીનો ગુનો નોંધ્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કીર્તેશ પટેલ સુરતથી જોડાયા છે। કીર્તેશ, વેપારીની આ ફરિયાદ હતી, આખો મામલો શું હતો અને હવે શું કાર્યવાહી થઈ રહી છે? બિલકુલ, સુરતના શ્રમિક વિસ્તારમાં નાના મોટા ઉદ્યોગો ચાલતા હોય છે અને આ વિસ્તારમાં બની બેઠેલા પત્રકાર હોય, સામાજિક કાર્યકર્તા હોય કે રાજકીય આગેવાનો હોય, તે તમામ લોકો બાંધકામના નામે જે સ્થાનિક લોકો છે તેમની પાસે પૈસાની માંગણી કરતા હોય છે, ખંડની માંગતા હોય છે। ત્યારે આવો જ એક ગુનો સુરતના લિંબાયત પોલીસ મથકમાં નોંધાયો છે। ખાસ કરીને ખંડણીની જે કાર્યકર છે તે ખંડણીનું રેકેટ ચલાવતો હતો। કહી શકાય કે આ જ વિસ્તારમાં એક વેપારી છે કે જે પોતાના વિસ્તારમાં પોતાના મકાનમાં બાંધકામ કરતો હતો। કાયદેસરનું બાંધકામ હોવા છતાં પણ આ સામાજિક કાર્યકર્તા દ્વારા તેમની પાસે પૈસા માંગવામાં આવ્યા હતા અને જો પૈસા નહીં આપે તો તેમનું બાંધકામ તોડાવી નાખવાની ધમકીઓ આપતા હતા, જેને લઈને વેપારી દ્વારા આ મામલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં 4 લાખ રૂપિયાની ખંડણીની ફરિયાદ નોંધાતા પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી છે। ખાસ કરીને કહી શકાય કે જે સામાજિક કાર્યકર્તા છે એ રાજકીય કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા છે અને આ વિસ્તારમાં આ પ્રકારની અનેક ફરિયાદો તેના વિરુદ્ધ અવારનવાર આવતી હોય છે, પણ સત્તાવાર ફરિયાદ નોંધાતા પોલીસ કોઈ કાર્યવાહી કરી શકતી નથી। પણ આ વ્યક્તિ વિરુદ્ધ હવે ફરિયાદ નોંધાતા પોલીસે આ મામલે વધુ તપાસ તેજ કરી છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। અમદાવાદમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે। પ્રહલાદનગર રોડ પર મસમોટો ભૂવો પડ્યો। પ્રહલાદનગર ગાર્ડન પાસે ભૂવો પડતા ટ્રાફિક જામ થયો। તંત્રના પાપે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। ભર ચોમાસે શહેરના રસ્તાઓ જોખમી બન્યા છે। શહેરમાં 150થી વધુ ભૂવાઓથી લોકો પરેશાન છે। એએમસીની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। ટ્રાફિક નડે છે કે ખબર નથી પડતી કે હવે ક્યારે રિપેર થશે, શું થશે, ખ્યાલ નથી આવી રહ્યો। આની સિગ્નલનો જે ટાઈમ છે એ બી બહુ વધારે છે, એટલે થોડી વાર માટે ખુલે છે અને ખુલે છે તો પણ પછી ફટાફટ ત્યાં આગળ એકદમ જ પતલું રસ્તો છે, એટલે બહુ તકલીફ પડે છે। અત્યારે તમે જો આ એરિયામાં આટલું બધું ટ્રાફિક થાય, એક તો વરસાદ એટલો આવે ને પાણી ભરાઈ જાય એટલે પબ્લિકની સીધી ગાડી ત્યાં
અંદર એમાં ઘૂસી જાય છે. તો બહુ બધા પ્રોબ્લેમ તો રહે છે, પણ આ લોકોનું કામકાજ બહુ સ્લો છે. હું તો અમદાવાદ મેક્સિમમ 5 યર છું, પણ ત્યાં સુધી મેં જોયું ત્યાં સુધી આ લોકોનું કામ બહુ મ્યુનિસિપાલિટીનું બહુ સ્લો છે એમ. અમુક જગ્યાએ પાણી એટલું ભરાઈ જાય છે, પછી નિકાલો નથી કે પાણી ઓવરફ્લો એવડું થઈ જાય વરસાદના લીધે, તો બહુ બધી પ્રોબ્લેમ થાય. પિકઅપ અવર્સમાં શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઓછી થવાનું નામ નથી લઈ રહી. એવામાં અમદાવાદ શહેરની અંદર અલગ અલગ વિસ્તારની અંદર ભૂવા પડવાની સમસ્યા છે તે સામે આવી રહી છે. વરસાદ બાદ અમદાવાદ શહેરની અંદર 150થી પણ વધારે ભૂવા પડી ચૂક્યા છે. આપ જે જોઈ રહ્યા છો તે અમદાવાદનો પ્રહલાદનગર વિસ્તાર છે, અને પ્રહલાદનગર વિસ્તારમાં પિકઅપ અવર્સની અંદર સૌથી વધારે ટ્રાફિક થાય એવી પરિસ્થિતિની અંદર ખાસ કરીને ભૂવો પડ્યો છે. તેનું સમારકામનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે, પરંતુ આ સમારકામનું કામ જ્યાં સુધી નહીં પતે ત્યાં સુધી વાહન ચાલકોએ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડશે. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યાની અંદર લોકોને લેફ્ટ ટર્ન લેતા માટે ખૂબ જ તકલીફ પડી રહી છે. પિકઅપ અવર્સની અંદર સૌથી વધારે ટ્રાફિક થતો હોવાને કારણે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરની અંદર આવી અનેક જગ્યાઓ છે, ખાસ કરીને ભૂવાનું સમારકામ જલ્દીમાં જલ્દી પતે તેવી લોકોની માંગ પણ છે, કારણ કે શહેરની અંદર જે પ્રકારે ટ્રાફિક જામની સમસ્યા છે તે સર્જાય છે, તેને કારણે ખોદકામ અને ભૂવા છે તેનું કામ સમય મર્યાદામાં પૂરું થઈ નથી શકતું, અને તેને કારણે વાહન ચાલકોએ પરેશાની ભોગવવી પડે છે. કેમેરામેન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો તમે જોઈ શકો છો કેટલો મસ્ત મોટો ભૂવો પડ્યો, અને આ તંત્રના પાપે વાહન ચાલકોને કેટલી હાલાકી પડી રહી છે. ભર ચોમાસે શહેરના રસ્તાઓ કેવી રીતે જોખમી બની રહ્યા છે. વાત હવે વડોદરાની. વડોદરામાં બરોડા ડેરીમાં આજે ચૂંટણી છે. આજે ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટાશે. ધારાસભ્યો અને ડિરેક્ટરો વચ્ચે સીધી ટક્કર છે. આજે ચૂંટણી પહેલા દબાણના પ્રયાસ. 13માંથી 10 ડિરેક્ટરને નોટિસ ફટકારી છે. કુલ 13 ડિરેક્ટરો કરશે નવા હોદ્દેદારોની પસંદગી. ભાજપ દ્વારા ટૂંક સમયમાં મેન્ડેટ જાહેર થશે. ભાજપ સહકારિતા સેલના સંયોજક બિપિન પટેલ મેન્ડેટ લઈને પહોંચ્યા. મેન્ડેટના આધારે નક્કી થશે ડેરીનું નવું નેતૃત્વ. પાર્થ પટેલનું નામ ચર્ચામાં છે, તો સુરપાલસિંહ ડેસરના નામની પણ ચર્ચા ચાલી રહી છે. વધુ માહિતી મેળવીએ વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે. હાર્દિક, બરોડા ડેરીની ચૂંટણીમાં હાલ શું ચાલી રહ્યું છે? કયા કયા નામો છે એ ફાઇનલ મનાઈ રહ્યા છે? બિલકુલથી જો અત્યારે બરોડા ડેરીની વાત કરીએ તો જે ચૂંટણી પ્રક્રિયા જે છે તે ચાલી રહી છે. મેન્ડેટ પણ આવી ગયું છે, ને ટૂંક જ સમયમાં જે છે તે નામોની જાહેરાત થઈ જશે. વડોદરા જિલ્લાના રાજકારણનું ગઢ જે છે તે બરોડા ડેરીને ગણવામાં આવે છે, અને તમે જાણો છો એ પ્રમાણે જ કે ભૂતકાળમાં અનેક વખત બરોડા ડેરીને લઈને વિવાદો થઈ ચૂક્યા છે. ધારાસભ્યો વર્સિસ ડિરેક્ટરો જે છે તેવી જંગ જે છે તે ચાલતી હતી અને અત્યારે પણ ચાલી રહી છે. એટલે આજે બળવાના એંધાણ જે છે તે વર્તાઈ રહ્યા છે, કારણ કે ભૂતકાળના આપણને અનુભવ છે કે ધારાસભ્ય કેતન ઇનામદારે જે ડિરેક્ટરો છે તેમના વિરુદ્ધ ગંભીર પ્રકારના આક્ષેપો જે છે તે કર્યા હતા. ભ્રષ્ટાચારના આક્ષેપો જે છે તે કર્યા હતા. એના કારણે આખી આ જે પ્રક્રિયા જે છે તે ગોરંભે ચડી ગઈ હતી, પરંતુ આખરે આજે જે છે તે નામોની જાહેરાત જે છે થઈ જશે. બીજી મહત્વપૂર્ણ વાત છે કે મેં ભ્રષ્ટાચારની વાત કરી ત્યારે 13માંથી 10 ડિરેક્ટરો જે છે તેમને નોટિસ ફટકારવામાં આવી હતી સહકાર વિભાગ દ્વારા, અને તમામ જે ખુલાસા જે છે તે માંગવામાં આવ્યા હતા. ત્યારે આજે કુલ 13 જેટલા ડિરેક્ટરો જે છે તે નવા હોદ્દેદારોની પસંદગી જે છે તે કરવાના છે. ભાજપના સહકારિતા સેલના સંયોજક બિપિન પટેલ એટલે કે બિપિન ગોતા જે છે તે મેન્ડેટ લઈને અત્યારે બરોડા ડેરી ખાતે પહોંચ્યા છે, અને પાર્થ પટેલ જે વડોદરા તાલુકાના છે અને સુરપાલસિંહ જે ડેસરના છે તેમના નામની ચર્ચા જે છે તે ચાલી રહી છે. પરંતુ હાલ કંઈ પણ કહી શકાય નહીં, કારણ કે જે રીતે ભૂતકાળમાં અનેક વિવાદો થયા છે તેને જોતા અત્યારે કંઈક નવા જૂની થાય તેવા એંધાણ જે છે તે બરોડા ડેરી ખાતે વર્તાઈ રહ્યા છે. અત્યારે અમે નીચે છે, પરંતુ ઉપર જે છે તે આખી પ્રક્રિયા જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે, અને ટૂંક જ સમયમાં જે છે નામોની જાહેરાત થઈ જવાની છે. પંકજ જી, તો પણ આપણે હાર્દિક નામની જો વાત કરીએ તો એવા કયા નામો છે? જેમ તે ડેસરનું પણ એક નામ છે, સુરપાલસિંહનું, એવી રીતે બીજા કયા કયા નામો છે જે ચર્ચાઈ રહ્યા છે? બિલકુલથી અત્યારે તો આ બે જ પ્રબળ દાવેદારો જે છે તે માનવામાં આવી રહ્યા છે. એનું સીધું કારણ એક જ છે કે જે આ બંને નામોની ચર્ચા થઈ રહી છે તેમનું સીધું કનેક્શન જે છે તે ધારાસભ્યોની તરફેણમાં છે, અને ધારાસભ્યો જે છે તેમના સમર્થનમાં હોય, તેઓ ધારાસભ્યોના સમર્થનમાં હોય, ત્યાં પ્રકારની જે છે તે પરિસ્થિતિ છે. એટલે મેં કીધું પ્રમાણે કે ધારાસભ્યો વર્સિસ ડેરીના ડિરેક્ટરો વચ્ચે જે છે તે લાંબા સમયથી જંગ ચાલતો હતો, અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે જ જે છે તે ડેરીમાં અનેક વખત ધમાસાણ પણ જે છે તે થઈ ચૂક્યું છે.
એટલે આજનું જે છે પરિણામ આવવાનું છે તે ખૂબ જ રસપ્રદ રહેવાનું છે, કારણ કે ડેરીનો વહીવટ જે છે તે ખૂબ જ મોટો વહીવટ છે અને આ વહીવટને લઈને જ જે છે તે ભૂતકાળમાં અનેક વખત કકડાટ સર્જાઈ ચૂક્યા છે. પશુપાલકોને ટેકાના ભાવનો પ્રશ્ન હોય કે પછી પૈસા લઈને નોકરી આપવાનો પ્રશ્ન હોય, એવા ગંભીર અનેક જે છે તે આક્ષેપો લાગ્યા છે. અને અત્યારે મેં કીધું પ્રમાણે કે ચર્ચા અત્યારે ઉપર ચાલી રહી છે, વોટિંગની પ્રક્રિયા જે છે તે ચાલી રહી છે. હવે બસ ગણતરીની જ મિનિટો બાકી છે અને ગણતરીની મિનિટોની અંદર જ આજે ડેરીનું રાજકારણ છે, એટલે કે બરોડા ડેરી પર કોણ રાજ કરશે તેના પરથી પડદો જે છે તે ઉઠી જવાનો છે. પંકજ જી હાર્દિક આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને હવે વાત ચાંદીપુરા વાયરસની. રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના કુલ 184 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 35 બાળકના કેસ પોઝિટિવ આવ્યા. અત્યાર સુધીમાં ચાંદીપુરાથી કુલ 22 બાળ દર્દીના મૃત્યુ થયા છે. હાલ રાજ્યની વિવિધ સિવિલ હોસ્પિટલોમાં 7 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે 6 પોઝિટિવ દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ માહિતી આપી છે. માટી કે કાચા મકાનોની તિરાડો પૂરવા માટે સલાહ આપી. સાવચેતી રાખવા આરોગ્ય મંત્રીએ અપીલ કરી છે. તો રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના 35 કેસ નોંધાયા છે અને આ 35 કેસમાં હાલ 7 દર્દી ચાંદીપુરાની સારવાર હેઠળ છે. 22 જેટલા બાળ દર્દીઓ છે જેમના ચાંદીપુરાથી મૃત્યુ થઈ ગયા છે, જેમાંના કેટલાક બાળકો જે છે એ રાજસ્થાનના પણ છે. તો ચાંદીપુરાની કોઈ દવા કે રસી નથી એવું આરોગ્ય મંત્રી કહી રહ્યા છે. સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. જો ઘરમાં માટી હોય અથવા તો ક્યાંક તિરાડ પડી હોય તો તેનું પુરાણ કરવા ખૂબ જરૂરી છે, કારણ કે આવા જ કાણાઓમાં અથવા તો તિરાડોની અંદર આવા ચાંદીપુરા વાયરસ જે છે એ ફેલાતા હોય છે અને ત્યાંથી જ તેનો ઉદ્ભવ પણ થતો હોય છે. જેમાંથી 184માંથી 35 બાળકોના ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યા છે. ત્યારે આપણે પ્રાર્થના કરી કે હવે પછી જે દાખલ છે, જેમ 6ને રજા આપી દીધી એમ બીજા દાખલ છે 7ને પણ સારા થઈને રજા આપી દે એવી પ્રાર્થના કરીએ છીએ. કારણ કે આની કોઈ દવા કે કોઈ રસી શોધાયેલી નથી. આની ટીમ પણ સંશોધન કરી રહી છે ભવિષ્યમાં એની દવા બનાવવા માટે અને રસી બનાવવા માટે. વૈજ્ઞાનિક ઢબે પણ એમનું રિસર્ચ શરૂ છે. તો હાલ 22 જેટલા બાળ દર્દી ચાંદીપુરાના છે જે હાલ સારવાર હેઠળ છે અને 22 જેટલા જે બાળ દર્દીઓ છે તેમના મૃત્યુ થયા છે અને હાલમાં 7 જેટલા બાળકો એવા છે કે જેઓ સારવાર હેઠળ છે. 5 જિલ્લાની અંદર ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળ્યો છે, જેમાં સૌથી વધારે તમે જુઓ તો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને અરવલ્લીમાં તેના કેસ સૌથી વધારે નોંધાયા છે. ત્યાર પછી ગાંધીનગર અને ખેડામાં પણ તેના કેસ આવવા લાગ્યા હતા અને ત્યાં પણ 2 કેસ છે. ખેડામાં, ગાંધીનગરમાં 1 છે, અરવલ્લીમાં 1 કેસ આવ્યો છે, સાબરકાંઠામાં 1 કેસ છે અને સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં 1 કેસ છે અને રાજકોટમાં પણ 1 કેસ છે. તો આ રીતે કુલ જે અત્યારે 7 જેટલા કેસ છે જે બાળકો છે એ સારવાર હેઠળ છે. ધીરે ધીરે આ વાયરસ પગ પેસારો કરી રહ્યો છે, જેથી આરોગ્ય મંત્રીએ કહ્યું છે કે આ જે વાયરસ છે તેની કોઈ રસી નથી, તેની કોઈ સીધી દવા નથી. બરોડા ડેરીના હોદ્દેદારોની જાહેરાત થઈ ગઈ છે. એક મહત્વપૂર્ણ ખબર, બરોડા ડેરીના ચેરમેન પદે દિનુ મામા રિપીટ થયા છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે જીબી સોલંકી રિપીટ થયા છે. તો બરોડા ડેરીના હોદ્દેદારોની જાહેરાત થઈ ચૂકી છે. જેની રાહ જોવાતી હતી એ બરોડા ડેરીના ચેરમેન પદે દિનુ મામા ફરી એકવાર રિપીટ થયા છે. તેમનો દબદબો યથાવત રહ્યો છે. હાર્દિક દીક્ષિત સંવાદદાતા વડોદરાથી જોડાયા છે. હાર્દિક, જે અટકળો હતી એ પ્રમાણે દિનુ મામા ફરી એકવાર રિપીટ થયા આ વખતે. હા, બિલકુલથી સૌ કોઈ આશ્ચર્યમાં મુકાય છે, કારણ કે મેં કીધું તે પ્રમાણે કે ધારાસભ્યોના જે રીતના આક્ષેપ હતા તે રીતે દૂર દૂર સુધી રિપીટ થવાની કોઈ શક્યતાઓ જે છે તે દેખાતી નથી. પરંતુ આ વખતે દિનુ મામા અને જીબી સોલંકી જે છે તેમનો દબદબો યથાર્થ જોવા મળી રહ્યો છે. હાલ જ જે છે તે બંનેના નામોની જાહેરાત થઈ છે અને બંનેને જે છે તે રિપીટ કરવામાં આવ્યા છે. આખી જે પ્રક્રિયા જે છે તે હમણાં જ પૂરી થઈ છે અને અત્યારે જોઈ શકાય છે કે જે તેમના સમર્થકો છે તેઓ અહીંયા બરોડા ડેરી ખાતે પહોંચ્યા છે અને અગ્રણીઓ પણ જે છે તે અહીંયા બરોડા ડેરી ખાતે પહોંચ્યા છે. અત્યારે અમને સાથે વાત કરીશું. શું કહેશો, બરોડા ડેરીનું અત્યારે ડિરેક્ટરના નામોની જાહેરાત થઈ હોદ્દેદારોની, બંને નામ રિપીટ કરવામાં આવ્યા છે.
પાર્ટીની પ્રક્રિયા મુજબ પાર્ટીના વિચારધારા લોકો બધા ચૂંટાઈ આવ્યા છે. એમની પાર્ટીના મેન્ડેટ દ્વારા ટિકિટ આપવામાં આવી હતી અને આજે ચૂંટાયા બાદ તેમની સેન્સ પ્રક્રિયા થઈ અને એની અંદર સર્વસંમતિથી જે નામો આવ્યા એ પાર્ટી કાર્યાલયે નામો પહોંચ્યા બાદ પ્રદેશી નિર્ણય લીધો અને નિર્ણય બાદ ચેરમેન તરીકે દિનુ મામા અને વાઇસ ચેરમેન તરીકે જીબી સોલંકીને યથાવત રાખવામાં આવે છે. તેમણે ખૂબ સારું કામ કર્યું છે અને આગળ ઉપર આ બોર્ડ ખૂબ સારું કામ કરે છે. ગામના છેલ્લા વ્યક્તિને મદદ થશે, તેનું ઉત્થાન થશે, એ પ્રકારે કામ થશે એવું હું અહીંયાથી માનું છું. પ્રમુખશ્રી, તમે શું કહેશો? તમે તો જિલ્લાના રાજકારણના વડા છો. ભૂતકાળમાં આપણે જોયું છે કે ધારાસભ્યો વર્સિસ હોદ્દેદારોની લડાઈ હતી. અત્યારે જે આ નામોની જાહેરાત થઈ છે તેનાથી કોઈ ફરક પડશે? હમણાં જ બિપિનભાઈ પટેલ સાહેબે જે કહ્યું કે એક તો પાર્ટીનો નિયમ હોય એ સર્વોપરી છે, એ તરીકે સ્વીકારવાનો હોય છે અને પાર્ટીએ સંસ્થાના હિતમાં અને પશુપાલકોના હિતમાં જે નિર્ણય લીધો છે એ યથાયોગ્ય છે એવું અમે માનીએ છીએ. બિલકુલથી. તો પાર્ટીએ જે નિર્ણય લીધો છે તે યથાયોગ્ય છે અને તે મંજૂર છે, તેવા પ્રકારની ચર્ચા જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે. બહારના દ્રશ્યો જે છે તે બતાવીશું કે બહાર પણ જે છે તે મોટી સંખ્યામાં સમર્થકો જે છે તે અહીંયા પહોંચ્યા છે અને અત્યારે જે બોર્ડ રૂમ છે ત્યાં બંને હોદ્દેદારો જે છે તે પહોંચ્યા છે અને વિધિવત રીતે તેમના દ્વારા જે ચાર્જ લેવાની પ્રક્રિયા જે છે તે કરવામાં આવનાર છે. પંકજ જી, ખાસ હવેની જે બરોડા ડેરીની જે આ ચૂંટણીમાં હોદ્દેદારો તો જાહેર થઈ ગયા છે હાર્દિક, પણ હવે પછીની સ્થિતિ કયા પ્રકારની રહેશે? કારણ કે હવે સત્તાધારી પક્ષના નવા એજન્ડા શું રહેશે તેના ઉપર તેમણે શું પ્રતિક્રિયા આવી રહી છે? બિલકુલથી પંકજ, જો આપણે બરોડા ડેરીની વાત કરીએ તો મેં કીધું પ્રમાણે કે ધારાસભ્ય કેતન ઇનામદારે આ જ બે હોદ્દેદારો છે કે જેમના વિરુદ્ધ ગંભીર પ્રકારના આક્ષેપ જે છે તે કર્યા હતા અને આ નામોની જાહેરાત થઈ ત્યારથી જે છે તે આશ્ચર્યમાં મુકાઈ ગયા હોય બધા તેવા પ્રકારની સ્થિતિ છે. હવે જોવાનું એ રહેશે કે જ્યારે આ બંને નામો જે ભૂતકાળમાં વિવાદમાં રહી ચૂક્યા છે તે નામો રિપીટ થયા છે ત્યારે હવે ધારાસભ્યોનું સ્ટેન્ડ જે છે તે શું રહે છે? કારણ કે ધારાસભ્યો જે છે તેઓ અને જે હોદ્દેદારો છે તેઓ સામે આવી ગયા હતા. એટલે હવે ધારાસભ્યો તરફથી કોઈ નિવેદન આવે છે કે કેમ? હાર્દિક, બધાની પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરશો, જે લોકો તેમના સમર્થકો છે તેમની પ્રતિક્રિયા લેવાનો છે, જાણવાનો પ્રયત્ન કરશો. બિલકુલથી જે છે સમર્થકો ઘણા એવા જે છે તે અહીંયા ઉપસ્થિત છે અને તેમની સાથે કેટલાક અંદર જે રૂમમાં સમર્થકો છે તેમની સાથે વાતચીત કરીશું, જાણવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે તેમનું શું કહેવું છે સમગ્ર મામલે. તમે શું કહેશો? નામો જે છે તે રિપીટ કરવામાં આવ્યા છે, નામો રિપીટ કર્યા છે, કેટલી નામો જે રિપીટ કરવામાં આવ્યા છે? હાજી, નામો રિપીટ કરવામાં આવ્યા છે હોદ્દેદારોના. અત્યારે તમે અહીંયા પહોંચ્યા છો, કેવો માહોલ છે? બહુ લોક લાગણીને માન આપીને પ્રદેશ ભાજપાએ જે રિપીટ કર્યા છે દિનુ મામાને જીબી સોલંકીને, એમાં બધા લોકોને આનંદની લાગણી પ્રસરી રહી છે. બિલકુલથી. તો બધા લોકોની અંદર આનંદની લાગણી જે છે તે પ્રસરી છે તેવું જ છે તેમના દ્વારા કહેવામાં રહ્યું છે. તમે શું કહેશો? આપણે ભૂતકાળની જો વાત કરીએ. હા, બિલકુલથી. તો અન્ય લોકો જે છે તે અહીંયા ઉપસ્થિત છે. અત્યારે હાલ તો જે છે તે ઉત્સવ જેવો માહોલ જે છે તે બહાર જોવા મળી રહ્યો છે. બીજી મહત્વપૂર્ણ વાત છે કે મેં કીધું પ્રમાણે કે થોડા સમયમાં જે છે તે આખી પ્રક્રિયા જે છે તે સંપૂર્ણ રીતે પૂરી થઈ જશે અને ત્યારબાદ જે હોદ્દેદારો જે છે તેઓ વિધિવત રીતે જે છે તે પોતાનો ચાર્જ સંભાળવાનો છે. અત્યારે ઉપર તેઓ બોર્ડ રૂમમાં ગયા છે અને બોર્ડ રૂમમાં ગયા બાદ જે છે તે આખી પ્રક્રિયા જે છે તે પૂર્ણ કરવામાં આવશે અને અત્યારે જે સમર્થકો છે તેઓની અંદર ખુશીની લાગણી જે છે તે જોવા મળી રહી છે. જી હાર્દિક, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. ભાવ ન મળતા ખેતરોમાં જ કરમાઈ રહ્યા છે ફૂલ. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફૂલોની ખેતી કરતા ખેડૂતો હાલ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. સારી ઉપજ છતાં બજારમાં ભાવ તળિયે પહોંચતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ધોરાજી પંથકમાં ગુલાબ સહિતના વિવિધ ફૂલોની મોટા પાયે ખેતી થાય છે. ખેડૂતોનો દાવો છે કે આ વર્ષે પાક પણ સારો થયો છે, પરંતુ ચોમાસામાં બજારમાં ફૂલોની આવક વધી જતા ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. પરિણામે ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ પણ નીકળતો નથી. પરિસ્થિતિ એવી બની છે કે અનેક ખેડૂતો ફૂલ તોડીને બજારમાં મોકલવાને બદલે ખેતરમાં જ કરમાઈ જવા દેવા મજબૂર બન્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ 1 વીઘામાં ફૂલોની ખેતી પાછળ આશરે 10,000 રૂપિયાનો ખર્ચ થાય છે. તેમાં રોપા, ખાતર, દવા, સિંચાઈ અને મજૂરીનો ખર્ચ સામેલ છે. પરંતુ હાલ બજારમાં મળતા ભાવ એટલા ઓછા છે કે મજૂરી પણ નથી નીકળતી. ત્યારે ખેડૂતોએ સરકારે મદદની ગુહાર લગાવી છે. આકાશી આફતની રસોડા સુધી અસર, શાકભાજીના ભાવ આસમાને.
સતત વરસાદની અસર હવે સીધી લોકોના રસોડા સુધી પહોંચી છે. અમદાવાદના માર્કેટમાં શાકભાજીની આવક ઘટતા ભાવમાં જંગી વધારો થયો છે. ગવારના ભાવમાં પ્રતિ કિલોએ 40 રૂપિયાનો વધારો નોંધાયો છે. ચોળી અને ગલોટીમાં 25 રૂપિયાનો વધારો નોંધાયો છે. આદુમાં પણ 22 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે લીલા શાકભાજીમાં કાકડી, કારેલા, ડુંગળી અને ફુલાવરના ભાવમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. અમદાવાદની માર્કેટમાં શાકભાજીની આવકમાં મોટો ઘટાડો નોંધાતા સ્થાનિક ખેડૂતો પાસેથી આવતો માલ બંધ થઈ ગયો હોવાનું કારણ છે. જ્યારે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આવતો પુરવઠો પણ મોડો પહોંચી રહ્યો છે. પરિણામે બજારમાં શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. શાકભાજીના ભાવની વાત કરીએ તો કોથમીર 250 થી 300 રૂપિયા પ્રતિ કિલો, આદુ 200 રૂપિયા પ્રતિ કિલો, લીંબુ 140 રૂપિયા પ્રતિ કિલો, ટામેટા, મેથી, કારેલા 100 રૂપિયા પ્રતિ કિલો, ચોળી, વટાણાના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા છે. ગ્રાહકોનું કહેવું છે કે રોજિંદા શાકભાજીની ખરીદીમાં હવે વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે. વેપારીઓનું માનવું છે કે સપ્લાય સામાન્ય નહીં થાય ત્યાં સુધી ભાવમાં ખાસ રાહત મળવાની શક્યતા ઓછી છે. શાકભાજીના ભાવમાં વધારો છતાં નુકસાનીમાં ખેડૂતો ન્યૂઝ 18 સમક્ષ વ્યક્ત કરી વેદના. ભાવ વધારે છે પરંતુ માલનું ઉત્પાદન ઓછું હોવાથી ખેડૂતને નુકસાન. વેલકમ બેક. અમદાવાદના દરિયાપુર સ્થિત મનપસંદ જીમખાના પર એસએમસીએ મેગા દરોડો પાડ્યો અને રાજ્યના સૌથી મોટા જુગારધામોમાંથી એક પર આ કાર્યવાહી થઈ. 24 કલાકથી વધુ સમય સુધી 5 ટીમોની સંયુક્ત કાર્યવાહી ચાલી. કુલ 187 જુગારીઓ પકડાયા છે. દરોડા દરમિયાન 3 લાખથી વધુની રોકડ કબજે કરાઈ છે. જુગારીઓના વાહનો પણ પોલીસે જપ્ત કર્યા છે. મુખ્ય આરોપી ગોવિંદ ઉર્ફે ગામા કાલિદાસ પટેલ હોવાનું સામે આવ્યું. ગ્રાઉન્ડ ફ્લોર પર રોકડ જમા કરાવી રસીદ આપવામાં આવતી હતી. બીજા અને ત્રીજા માળે રસીદના આધારે જુગાર રમાડવામાં આવતો. પોલીસે સ્થળ પર પંચનામું કરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. તમામ ઝડપાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ ચાલી રહી છે. આજરોજ બાતમીના આધારે દરિયાપુર ખાતે મનપસંદ જીમખાના પર રેડ કરવામાં આવેલી છે. જુગારની રેડ છે. અમે જે છે એ એમાં લગભગ 150 પ્લસ જે છે એ લોકો જે છે રમી રહ્યા હતા. એ લોકોને હાલ અત્યારે કાર્યવાહી ચાલુમાં છે. રાજકોટમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ જુગાર રમતા ઝડપાયા. અમિત ચૌધરી સહિત 5 જુગાર રમતા પકડાયા છે. વોર્ડ નંબર 1ના કોર્પોરેટર સેજલ ચૌધરીના પતિ છે અમિત ચૌધરી. ગાંધીગ્રામ પોલીસનો વંશરાજ એન્ટરપ્રાઇઝમાં દરોડો. લાખના બંગલા પાસેના ઓફિસમાં જુગાર ચાલતો હતો. પોલીસે અંદાજે 45,000નો જે મુદ્દામાલ છે કબજે કર્યો છે. 5 સામે ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી છે. તો ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ જુગાર રમતા ઝડપાયા છે. આ તસવીરો રાજકોટથી આવી રહી છે. અમિત ચૌધરી સહિત 5 જુગારીઓ પકડાયા છે. પોલીસનો વંશરાજ એન્ટરપ્રાઇઝમાં દરોડો અને તેમાં એક રાજકીય અગ્રણીના પતિ જ મળી આવ્યા. લાખના બંગલા પાસે અહીંયા એક ઓફિસમાં જુગાર ધામ ચાલતું હતું. જુગાર રમી રહ્યા હતા. ખંભાતના કથિત ધર્માંતરણ કેસમાં હાઈકોર્ટની ફરિયાદ રદ કરવાનો ઇનકાર. આશા સુપરવાઇઝર સામે ફરિયાદ રદ કરવાની અરજી હાઈકોર્ટે ફગાવી. હિન્દુ કર્મચારીઓને વિભાગીય બેઠકના નામે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર અને ધાર્મિક કાર્યક્રમમાં લઈ જવાનો આરોપ. આરોપીનો પરિવાર વિટનેસીસ ઓફ ઇન્ડિયા સાથે સંકળાયેલો હોવાનો પોલીસ ચાર્જશીટમાં ઉલ્લેખ છે. આર્થિક રીતે નબળા લોકોને ટાર્ગેટ કરાયા હોવાનું કોર્ટનું અવલોકન. JWI પાસેથી કરોડો રૂપિયાની રકમ મળ્યાનો ચાર્જશીટમાં ઉલ્લેખ છે. ટ્રાયલ કોર્ટ સમક્ષ તમામ દલીલો રજૂ કરવા હાઈકોર્ટે અરજદારને નિર્દેશ કર્યો છે. નવેમ્બર 2025માં ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. સુરતમાં એક ચોરને લોકોએ જ મેથી પાક ચખાડ્યો. ખરવરનગર BRTS જંકશન પર માર માર્યો. મુસાફરના મોબાઈલ ચોરીનો પ્રયાસ કર્યો હતો. મુસાફરોના મોબાઈલ ચોરી કરનાર આ શખ્સને પકડી અને મેથી પાક આપ્યો. મુસાફરોએ ચોરને એવો મેથી પાક આપ્યો કે તે હવે ચોરી કરવાનું ભૂલી જશે. મુસાફરોની સતર્કતાના કારણે ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો પણ એકત્ર થયા. રોષે ભરાયેલા ટોળાએ મોબાઈલ ચોરને મેથી પાક ચખાડ્યો અને બાદમાં મોબાઈલ ચોરને પકડી પોલીસને જાણ કરી અને પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી અને પોલીસના હવાલે આખરે તેને કરી દેવાયો છે. પોલીસે આ શખ્સની પૂછપરછ હાથ ધરી છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. નર્મદાના ડેડિયાપાડાના નાની સિંગલોટી ગામે કુદરતનો અનોખો કરિશ્મા જોવા મળ્યો. ગામમાં કરાયેલા બોરિંગમાંથી કુદરતી રીતે પાણીના ઝરણા ફૂટ્યા. સતત દબાણ સાથે બહાર આવી રહ્યું છે સ્વચ્છ પાણી. લોકોમાં ભારે કુતૂહલ પેદા થયું છે. આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો કુદરતી ઝરો જોવા માટે ઉમટ્યા. ચોમાસામાં ભૂગર્ભ જળસ્તર વધતા આ ઘટના બની હોવાનો પ્રાથમિક અંદાજ છે. સ્થાનિકો માટે બોરિંગનો કુદરતી ઝરો બન્યો આકર્ષણનું કેન્દ્ર. કુદરતી દ્રશ્યોના વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે.
છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં આવેલો નવલાજા રેણધા માર્ગ છેલ્લા 5 વર્ષથી નવીનીકરણની રાહ જોઈ રહ્યો છે. ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો અંદાજે 15 કિલોમીટર લાંબો આ માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં છે. ઠેર ઠેર પડેલા ખાડાઓને કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે, જ્યારે ચોમાસામાં વરસાદી પાણી ભરાતા અકસ્માતનો ભય વધ્યો છે. આ રોડને 5 વર્ષથી બનાવતા નથી, ખાડા પૂરતા નથી. હાલમાં ચોમાસાની સિઝન છે, ખાડા પડેલા છે, 108 ને આવવા તકલીફ છે, માણસો ગાડી અથડાય છે. ખાડામાં ચોમાસાની સિઝન છે એટલે ખાડામાં ગાડી જતી રહે છે, પડી જાય છે માણસો અને વાગે છે. શાકભાજી લઈને જવાનું રહે, ડીઝલ પેટ્રોલ લેવાનું જવાનું રહે, ખતર લેવાનું જાય, બિયારો લેવાનું જાય, અસ્પતાલ જવાનું, બુડેલી રહે, ગવાટ રહે. ખાડા કેટલા છે, રાતના બેવા પડે, મોટા મોટા ખાડા છે, પડી જાય, ગાડી બી ખરાબ થઈ જાય, કબાણી બી તૂટી જાય, ટાયર ફૂટી જાય, બધું તકલીફ પડે છે અમારે. આ તે 4-5 વર્ષ થઈ ગયા. તો આંતરરાજ્યને જોડતા આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે, પરંતુ બિસ્માર રસ્તાના કારણે એસટી બસ સેવા પણ અસરગ્રસ્ત બની વિદ્યાર્થીઓ, દર્દીઓ અને ગામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. અમારી એ માંગ છે ગ્રામજનોને કે આટલો રાજ્ય લેવલનો રોડ છે, તો એમાં અમારી એ માંગ છે કે આટલો બિસ્માર હાલત 3-4 વર્ષોથી રોડ બેકાર છે. 6-7 ફૂટના ખાડા પડી ગયેલા છે. જે તે તંત્ર અહીંયા આવે છે, જાય છે, પણ કોઈ ધ્યાન નહીં લીધું. અમારે તંત્રને એ માંગ કરીએ છીએ કે અમારે સ્કૂલે જવા છોકરાઓને તકલીફ પડે છે, લેટ થઈ જાય છે, વધતા દર્દીઓને લઈને જવા એ માટે 15 મિનિટનો રોડના લીધે 1 કલાક લાગે છે દવાખાને જવા. છોકરા ભણવા જાય કાં તો દવાખાને કોઈ જાય, અવર જવર થાય તો બહુ હેરાન થાય છે. બસો નહીં જતી, 108 આવે તો 108 ઊભી રહી જાય છે, મોટા મોટા સાધનો ફસાઈ જાય છે, કોઈ ગાડી પલટી જાય છે, કેટલી નુકસાન થાય. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ મધ્યપ્રદેશને જોડતો સ્ટેટ હાઈવે જે છે તે હાલ તો બિસ્માર બન્યો છે. આપણે તસવીર બતાવવા માંગીશું કે આ જે સ્ટેટ હાઈવે છે તેની પર અસંખ્ય ખાડા પડી ચૂક્યા છે. આજે ગુજરાતથી મધ્યપ્રદેશ જતા જે રાહદારીઓ છે તેઓને મોટી મુશ્કેલી નડી રહી છે. ખાસ કરીને જ્યારે આજે 14 કિલોમીટરનો માર્ગ છે, અહીંથી વિદ્યાર્થીઓને મુખ્ય મથક એટલે કવાંટ જવું હોય તો તેઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. આપ જોઈ શકો છો કે કઈ રીતે રાહદારીઓ અહીંથી પસાર થઈ રહ્યા છે, ખાડો ટાળી રહ્યા છે. કોઈક દુર્ઘટના ઘટી જાય, કોઈ વ્યક્તિ અહીં સ્લીપ ખાઈ જાય ને કોઈ મોટી ઘટના બનશે, ત્યારબાદ તંત્ર જાગશે. અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે. સાથે સાથે આપ જોઈ શકો છો કે જેટલો મોટો ખાડો છે, આશરે 1.5 ફૂટ જેટલો તો ખાડો પડી ચૂક્યો છે. અને આ એક ખાડો નથી, 14 કિલોમીટરની રેન્જની અંદર અનેક ખાડા પડ્યા છે. અને આજે ખાડા પૂરવામાં આવતા નથી, મરામત કરવામાં આવતું નથી, નવીનીકરણ કરવામાં આવતું નથી. તેને લઈને આ વિસ્તારના લોકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે આ વિસ્તારના લોકો ફક્ત એક જ માંગ કરે છે કે આ રોડ જે છે તેને રિપેરિંગ કામ કરવામાં આવે, ત્યારબાદ નવીનીકરણ કરવામાં આવે, તે જ માંગ ઉઠી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર.